उत्तराखंडના બાગેશ્વરમાં આબ ફાટ્યું। મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા। અનેક મકાનોની દિવાલોમાં પડી તિરાડો। વૃક્ષો થયા ધરાશાયી। રાજ્યમાં 11 થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી। મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ। આજે ઇફકોના ચેરમેનની પસંદગી માટે યોજાશે ચૂંટણી। કુલ 21 ડાયરેક્ટર કરશે મતદાન। દિલીપ સંઘાણી ફરીથી બિનહરીફ જીતવાની શક્યતા। નીટ પરીક્ષા કૌભાંડ કેસમાં પોલીસે તુષાર ભટ્ટની કારમાંથી મુદ્દામાલ જપ્ત કર્યો। કૌભાંડ આચરવામાં તુષાર ભટ્ટ મુખ્ય આરોપી। તુષાર ભટ્ટ સહિત 3 શખ્સો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। શુભ મુહૂર્તમાં પૂજા વિધિ સાથે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા। ઢોલ નગારા ફૂલોના શણગાર સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। 16,000થી વધુ ભક્તો મોડી રાત્રે જ કેદારનાથ પહોંચી ગયા। વડાપ્રધાન મોદી આજે તેલંગાણા અને ઓડિશામાં કરશે ચૂંટણી પ્રચાર। ભુવનેશ્વરમાં કરશે રોડ શો। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી। ઈડી ચાર્જશીટ કરશે દાખલ। રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં બસમાં મુસાફરી કરી। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં કરી સવારી। યુવાનોએ રાહુલ સાથે લીધી સેલ્ફી। ભારતની ચૂંટણીમાં અમેરિકાની દખલગીરીના રશિયાના આરોપને અમેરિકાએ આપ્યો રદિયો। કહ્યું ભારતીય ચૂંટણીમાં વોશિંગ્ટનની કોઈ ભૂમિકા નથી। આજે અક્ષય તૃતીયાનું પણ જોયું મુહૂર્ત। શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નહીં। આજે મોટા પાયે સોના ચાંદીની ખરીદીની શક્યતા। સોનાની કિંમત છે 70,000 ને પાર।